હજી નાકું ભરવામાં તો વાર લાગશે. ઓલાને ફોન કરવા દે, બોલાવી કાંઈ. હા બોલાવ બોલાવ. माँ का फोन मेरी माँ का फोन सबकी माँ का फोन आया माँ का फोन आया माँ का फोन आया माँ का तेरी माँ હું અત્યારે બગા ખાવા હોઈ ગયો કે હું હાલ વાડીએ પ્રોગ્રામ હે મહેફિલ જામી હે. ચલો જુગારી આવ્યો હે. જલો જુગારી હા પણ નીંદર આવે બહુ ને ટાઈટ લાગે છે. ટાઈટ નહીં તું ટાઈટ નો તો બાંધું હે. મને ખબર હે તું બીસો. મારા ગામમાં બધાને વાતો કરવી જો હે. ના ના મોટા બીક તો નથી લાગતી. મારા બધાને કાલ કેવું જ જો હે તને બીક લાગે. એક કામ કર ને ના તો હાલ ના ગામમાં બધાને કહીશ. હાલ હમણાં વાલો આવે છે પછી તારો ખેલ ચાલુ કરી દે. ને ઓ ઈ હે ને બહુ બીકરો છે. આપણે એને બીવડાવવો હે. એનું પાણી માપવું હે કેવો હે ને કેવો નહીં. ભલે આપણે ઉતરાવી દે. હમણાં આવે છે ઈ. કાંઈ વાંધો નહીં. ભીખાને આ તો પાડી દીધી અને એક તો બીક લાગે છે ને જાવું જો હે. નહીં જાવ તો ભીખો ગામમાં વાતું કરશે કે આ તો બીકણો હે. લાવ ને આરે છગનને લેતો જાવ. ફોન કરીને પૂછી લો. હાય મારો હારો ફોન નથી ઉપાડતો. બે કોથળી મારી હુઈ ગયો છે. લાવ ને ઘરે જોઈ આવું. જોતો જાવ ઘરે શું હોય. મને લાગતું હતું કે છગન બે પોટલી મારી ગયો છે. છગન એ છગન. હા ભાઈ. એલા ભાઈ ફોન માં નહીં તારી સામે. હે તારી સામે બોલ. હવે એમાં એવું છે મોટા કે આપણે ભીખાનો ફોન આવ્યો તો ની વાડીએ જવાનું હે. ગયો ભીખો. ભીખો ભંગારી શું કહેતો તો? અરે એમાં ન્યાની વાડી હે ને પેલો જલો જુગારી હે પત્તાનો ખેલ બતાવે ઈ આવ્યો હે. શું કરવાનું હે ને શું કરવાનું? પત્તાનો ખેલ જોવા જવાનો અને પછી ભજીયાનો પ્રોગ્રામ હે. ભજીયાનો પ્રોગ્રામ? હા શું કરવું આવું હે તારે? મારે આવું તો હે પણ મારે પોટલી લેવા જવું પડે તો આવું. પોટલી ન હોય મોટા ન્યા. ભીખાને નહીં ખબર પડે હું તને કહી દઉં ને ભાઈ. તો જો એક શરત પીવું હોય તો બોલ. ભીખાને ખબર ન પડવી જોઈએ. ભીખાને ખબર ન પડે એ મારી જવાબદારી બસ. હારું હાલ તો ઊભો થા. હાલ હાલ હાલ. આજ કેટલા માર્યા સાચું કહીએ તો? ત્રણ મારી. ત્રણ? ત્રણ મારી. આ ચોથું હોય છે ને? ભીખાને નહીં ખબર પડે બસ. કાંઈ વાંધો નહીં. ત્રણ મારી બસ. મોટા હાલ ટાઈટ વધારે છે. ઓઢી લે. બસ. મને તો બીક લાગે છે. હું ભેગો હોય ને તારે કોઈ નથી પીવાનું નહીં હું તને કહી દઉં ને. હા આમ તો જોતું ભીખાનો ફોન તો આવ્યો. હું ભેગો હોય ને તારે કોઈ નથી પીવાની. ભૂત મારી સપનામાં વાત કરે તને ખબર છે? સપનામાં? હા ભૂત? હા ભૂત મારી સપનામાં વાત કરી તને ન ખબર હોય. સપનામાં તો વાત કરે સામે આવી જાય તો અહીંયા હાલ ભાઈ હાલ. મને બહુ બીક લાગે એલા. હું હાઉ ને તાર કોઈ નથી પીવાનું નથી. હા એવું? કોઈ નથી પીવાનું નથી. હાલ ને હાલ. મોટા જે થાય હાલ. જોઈ જા. એ જ્યારે મારી યાદ એને આવશે રે ઓ રાય અડધી રાતે ઊભી કરી રોવડાવશે રે રાય માંડવે વાગે ઢોલ લાગે ગોજારો એટલું તો કહી દેશું. આવા મગન ડિસ્કો કરતો કરતા ઓલે આ મગન પોટલી ને લઈ આવ્યો. બહુ મોટા આપણો નાનપણનો મિત્ર છે. આવા બેસ બેસ અહીં બેસ દેતો આમાં. ધૂણી દખાવ્યો ભાઈ તમે. ધૂણી રે ધકાવી મેલી ભીખાની નામની. વાહ ભાઈ વાહ. શું કરવા? અરે જલો જુગારી આવ્યો છે જામનગર થી. આવા ગીત ગાવાનો હોય તો તું એકાદું ઠપકાય. જોયા કે લઈ? આત્મા સે વિસ વાહ ભાઈ વાહ. આંખોમાં પાણી
વાહ દોસ્ત બેવફા સનમ તારી બહુ મહેરબાની વાહ છગન વાહ તારું ગીત સાંભળીને મને એક ગીત યાદ આવ્યું લાકડાનું ઠુઠિયું તો લ્યો હાથમાં. એકાદા દાડાનું દૂધ છૂટછું લ્યો હાથમાં પૈડું લાઈટ નહીં નહીં અવાજ નહીં. શું કે છે શું કીધું તું? જોજો ચાલુ રાખો કન્ટિન્યુ. શું કે ભીખા બોલ બોલ ભાઈ મોજ ને મોજ ને રોજે રોજ હો તાઈ શું કે ટાઈટ ફાડી નાખે એમ? એટલે તો ભઠ્ઠો કરીને બેઠા હા, કેનાલ ના કાંઠે કેનાલ ના પાણી હાલે આ ભાઈને તો ક્યાંક જોયા હેલા. અત્યારે જલો જુગારી છે ચાલો જુગારી 90 માં કેટલી વાર આવી ગયો ટીવી નહીં ટીવી 9 માં કેટલી વાર પણ આવી મેં તો અબ તક ન્યૂઝ માં જોયું છે આને. બધે હોય એવું છે તો ભાઈ તમારો ખેલ બતાવો હવે. આ ભીખાભાઈ નો ફોન એવો છે કે જલ્લો જુગારી આવ્યો ને ખેલ હારા બતાવે. મેં કીધું એક તો ટાઈટ લાગે હે પણ જાવું તો જોઈએ. પછી આ છગન ને લીધો राजा मेरा खेल जोने का बाद 3 महीना हो जाएगा. 3 મહિના ये जला जुगारी है दुनिया डोला डोला साली ये मुंबई का खेल है. मुंबई का हाँ इसको कसीने में ऐसा खेल है ने कुछ भी तुमने नहीं जोया है. ગન વાહ આ ખેલ બતાવો ને તો કે હે પણ મને બીક લાગે ઈ. ખેલ દો લાઈટ બતાવો લાઈટ ખેલ वो गंजी बता में खेल 52 बदलाव पन्ना है. आता है ना ये 54 पन्ना आता है. ऐसा खेल होता है. ये जला जुगारी है 54 પન્ના. हाँ जला जुगारी अपना खेल दिखा उसको इसको अपना साले खेल हल्के में ले रहे बताऊंगा. हैं चल बेटा मेरा खेल तुमको ખેલ बताऊंगा. દિખા ખેલ દિખા ખેલ દિખા ऊपर इसमें थे बेटा. छोड़ दे इसमें चल बेटा ये पन्ना होता है हाँ, या. चौकड़ी का. હા ये है जला जुगारी का આ खेल દોસ્ત, मुंबई का बादशाह है मुंबई का बादशाह यह मेरी कंपनी जापान की होती है. चल दूसरी बार तुमको समझ आता है एक बार तुमको नहीं आता है. ए ये क्या कर दिया चल चल बेटा मेरा एक पाना इसमें डाल दिया उसको तुमको दूसरा खेल बताऊंगा. ચલ यह દિખા जापान का खेल है. ચલ દિખા ओ यार मेरा गंजी पता इसमें डाल दिया. चल दिखा उसको कॉल कर. मुझे कॉल करना ही ओ पड़ेगा आपका शो चालू करेंगे. ચલ ભીખા કોલ કર रुक रुक हेलो केनाले આવી જા કેનાલે આવી જા એપ્રિલ જામી જલો જુગારી આવ્યો છે નહીં લો બુંગે વાળો આવી ગયો છે તો જલ્દી આવી જા हाँ आ रहा है वो इंतजार करो ओए ये लड्या એ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે સપનાઓ તૂટ્યા વાહ ઘાયલ વાહ વાહ ઘાયલ વાહ વાહ મોજ વાહ વાહ મોજ વાહ ભીખા મને યાર બીક લાગે. એ એ ચાલો ભાઈ બેઠો ને કોઈનાથી બીવાની જરૂર નથી હો. એમ? હા એવું બધું છે એવું ચાલો બધું ભાઈ બેઠો ને કોઈનાથી બીવાની જરૂર નથી. અને મારા કિસ્સા સંભળાવા જો હું શું કહું ભીખા બોલ ને હમણાં હું રસ્તામાં આવતો હતો ને હા ત્યારે આગળથી મને હાંડિયો દેખાણો. એ ભાઈ એ વાત કરી મને યાર મને બીક લાગે બહુ. અરે પણ વાત તો સાંભળ મજા આવી છે. નહીં નહીં એ વાત તારી પણ સાચી હું તને ક્યાં વાત કરું, આને વાત કરું તું વાત સાંભળ પેલા પૂરી. તું કાન બંધ કરી દે ઘડી. મને બીક તે લાગે. આગળથી મને હાંડિયો દેખાણો ને તો આગળ ગયો ને તો વાહે વહી ગયો. સમજ્યો હા એ હેલો મારો હાંભરો ને રણુજાના રાય જાવ બી ગયો બદલો ગીત ગાવ મેલો હુકમ કરો તો પીર જાત્રાએ જાય મારો હેલો હાંભરો. હેલો નથી સાંભળવો, સાંભળ હેલો નથી સાંભળવો, હું વાત કરું ને ઈ સાંભળ પેલા અહીંયા. બોલ ને મોટા. જેલો સાંભળ વેલો સાંભળવો છે અમારે હા બરોબર. બોલ બોલ. તે હાંડિયો વાહે વહી ગયો. હા. તો વાહે ફરીને આમ ઘડીક આમથી આમ નજર કરી ને તા ગાયબ થઈ ગયો. એ વાત તારી 100% સાચી છે એક વાર ખરા બપોરનો સમય હા ઉનાળો હાલે ને ધોમ તડકો અને હું બપોરે આવ્યો વાડીએ અને અંદર ઘઉંમાં ગળી ગયો ફૂટ્યો હું તગરવા જાઉં આગળ વડલો આ જગ્યા તો બહુ ખરાબ જ છે તને ખબર આ છે જગ્યા તો ફૂલ ખરાબ છે, અહીંયા બેહે નહીં રાખે. આ શમશાને જતું પેલા મને તો આ તો હવે જમીનનું થાય શમશાને જતું પેલા એ ભાઈ તમારે યાર એવી વાતો કરવી તો હું જાઉં છું ઘરે. ખરાબ હવે. ના વાત તો સાંભળ હું તગરવા અંદર ગયો ઘઉંમાં ગરું એટલે ગારો હોય હાયલો જાવ અરે ખૂટ્યો મારી બોય હાયલો જાય ઈ એક ઓલો પીપળો હતો
એ ખૂટ્યો કોઈ પીપળામાં જ ચડી ગયો એ કેવો હોય છે વિચાર કરી લે. એ પછી ઘડી કામ જોયું તો હરગવા માંડ્યો. ખરા બપોરનો ટાઈમ ને કોઈ એક વાડીમાં આજુબાજુ આખી સીમમાં કોઈ દેખાય નહીં, સીમાડાની સીમ કોઈ દેખાય નહીં. પછી તમે આની વાત તો સાંભળો. પછી તો ભાઈ ગયો છો ને ત્યાંથી. પછી હું તો ભાગવું જ ને ત્યાં રેવાય બાપુ. સારો થી ભાગી ગયો. એ ભજીયા ક્યારે બનાવવા? ભજીયા હમણાં બનશે. પછી તું સાંભળ વાત. ક્યાં ભજીયા ભાઈ? તમે અમને બીવરાવા ફોન કર્યો કે ભજીયા ખવડાવવા ફોન કર્યો એ એકવાર- ખબર નથી પડતી કાંઈ. એકવાર અમે જલો જુગારી મુંબઈની ક્લબમાં ગયા, ઝારખંડમાં તો ખરાબ એરિયો હે, તમને તો ખબર જ છે. ઝારખંડમાં તો કે તમે તો ગયા ના હોય, બાકી અમે તો ફરેલા હે. વડલા બહુ યાર. વડલા બહુ ત્યાં અમે હું જલો જુગારી બે ગયા. જલો જુગારી તમને ખબર છે બહુ હિંમત વાળો, એ પાછી પાની ક્યાંય કરે નહીં. એ ઢીંગાણા ઢોલ વાગે ને તો લડી જ લઈએ. આપણે તો ઉભા જોતા હોય પણ એ લડી લઈએ, આપણે જોયેલું હે. ગલ્લા દુકારીનું તો નામ હે. મેં ઓલા એટલે અમે અહીંયા ગયા એટલે એમાં એવું થયું કે અમે જાતા હતા ભીખા, ઝારખંડનું અવાજ આવ્યો કાંઈ? બધો અવાજ આવશે. ઝારખંડના જંગલમાં જતા હતા અમે. ઝારખંડનું જંગલ જોયું ને, ફેમસ છે ઝારખંડનું જંગલ. હમણાં અહીંયા હાંડિયા ઉભો રહી જાય. હું જલો બે એકલા આવો ઝારખંડના જંગલમાં જલો જુગારી, એનું તો તમને ખબર જ છે. એ તો આમ ભાઈ મારા અહીંયા પાયાનો. દેવું મને બીક લાગે યાર. આ બાજુ ભાઈ આવો. ક્યાં જા? હું અહીંયા જાઉં છું ભાઈ. મારે આવું ને. એટલું બધું બીક લાગે કે અહીંયા આવતો રહ્યો હાવ. મારે બીક આવું. લાગે બહુ. તું આવતો રહે અહીંયા. બીક લાગતી તો આ બાજુ ભાઈ આવો. જોજો હા છગન. હમ. આ તારી જવાબદારી હે. આને ધ્યાન રાખજો. પછી નામ બામ અમારું આવે નહીં. કીધું તું મેં. અવાજ નહીં. કઈ નો બોલું. આવી જ અંધારી રાત ને ઝારખંડનું જંગલ અને જલો જુગારી મારા ભેગો. ઝારખંડના ઝારખંડના જંગલ બે એકલા, ખાલી બે એકલા હો. અને ચૂડેલું કે મારું કામ નગર એક માથા કરીને એક પગ વગરની ને તમે જોવો ને એક વ્હાઈટ કપડા વાળી ને આમ દાંડિયા રમે નો આમ તમને લાગે દોડતા હાલે એવા ઝારખંડના જંગલમાં ત્યાં જોવો તો ને. ચૂડેલું ગજબની ભાઈ ચૂડેલું. એ અને જીપ્સી કાર બંધ કરવી હવે વાત. આમ બેઠો ખરા ભાઈ. મને લા, બીક લાગે ચૂડેલ. યાર. ચૂડેલની વાત જાયમી હે. ઘડી સાંભળીને મજા આવી હે તને. અને આવા હવે અડધી રાતના 2 વાગ્યા ઢીંગણાનો ઢોલ વાગ્યો. ભાઈ મારું કામ હો. અને જલો જુગારી એકલો લડે હો ભાઈ. આમથી આમ ને આમથી લડે. જલો આમ કુંફુ કરાટા તો ફૂલ ફાવે. આમ કરે કે ચાલુ કર્યો છે ઢીંગણાનો ઢોલ વગાડ્યો ને હું જોવે નહીં મને અંદર પાડી. જલો જુગારી પોતે એકલો રમે. અને પછી અમે જોયું કે હવે અમારું કામ નથી અહીંથી નીકળવું અને ચુડેલીએ ભાઈ અમને ચુડેલે આખા ઘેરી ઘેરી લીધા. લીધો. વાત જ અને ભાઈ પૂછવા. મેં કીધું હવે આપણે નીકળવું હોય તો હવે કી લાઈન લેવી આપણે. તો પછી એટલે તમે મેં કેમ અને નીકળ્યા? અમારા હાંડિયા પાસે જલા જુગારી હાંડિયા પાસે અમારે 2 ચૂડેલોને બાંધી. એ કેવો જીગર કહેવાય એને. એ ગજબનો. ચુડેલીને બાંધી જ લીધી. બાંધી અને દીધી. પછી અમે કીધું કે હવે આપણે જાય આગળ. આપણે કઈ કે હવે આ ગાડી આપણી મૂકવી છે અને આપણે સાયકલ લેવી છે. સાયકલ કાઢી. સાયકલમાં મૂકો બેહી જા વાહે. અને ભાઈ પછી અમે તો ત્યાં હાલતા. અને તો હાંડ્યો? હાંડિયાને તો મૂકી જ દીધો. યાર ભૂત જ બની ગયો ચુડેલ જ. ત્યાં ભૂત લઈ ગઈ. હો. અને ગજબ ભાઈ પછી આગળ અમે પોઈગા. એ આગળ ભીખા. પોઈગા એટલે નકરી બંબોયું દેખાણી અમને. આગળ નકરી બંબોઈ. એ પછી 2 મોઢા વાળી બંબોઈ હો. અને ભાઈ બંબઈ? બંબોઈ. ઘેરી જ લીધા અમને બંબોએ. બંબઈ. બંબોઈ ને યાર 2 મોઢાની બંબોઈ. બે મોટરી બે બંબઈ. મોઢાની બંબોઈ નો બંબોઈ. આવે બંબોઈ ઓલું? બે બાજુ હાલે. 2 બાજુ હાલે. આમે હાલે ને આમે હાલે. બે મોટા પછી હોય. બંબોઈ અમને ઘેર્યા એટલે અમે પાછા ત્યાંથી આગળ નીકળ્યા. હવે અમુક કઈ કે તોય જો સાયકલ- જલો જુગારીની વાત તમે સાંભળજો ની પૂરી નથી થતી. જલો જુગારી તો હિંમત નથી હારતો. ઢીંગણાનો ઢોલ વાગે આ ગમે એ થાય તો જલો જુગારી હિંમત નો હારી. જલો અને જુગારી પછી પહોંચે. ત્યાં મૂકી સાયકલ પાછી એમનો. હવે ત્યાંથી કઈ હવે હાલીને જવું છે. અને હાલી ગયા. અને ધીમે ધીમે ડગલું ભરતા હાલતા થયા. અને જલો જુગારી મારા ભેગો અને ચૂડેલું કે મારું કામ હો ભાઈ. અને આગળ પોઈગા એટલે ખૂટિયા ગદના બાથે જોરદાર. ખૂટિયા 25-30 ખૂટિયા એક આયરે. અને ભાઈ 25-30 ખૂટિયા આડા પડ્યા. અને ત્યાં ગદનું આખું ધણ લડે હો. અને ખૂટિયાનું મેં ધણ આખું લડ્યો ધબા ધબી. ઢીંગણાનો ઢોલ ભાઈને વાગે. કીધું કે હવે આપણે લાઈન કઈ લેહી. તો કે હવે કઈક વિચાર છે. અને મેં ઈ ખેલ જોયો ભાઈ. મારે આંખે જોયો જલો જુગારી એકલો અને આમ ખૂટિયા ધણમાં પડવું એટલે તમે 2 માણા બાટતા ને વચમાં ન પડ્યા. જલો જુગારી 25-30 ખૂટિયા બાટને વચ્ચે પડ્યો. અને એકનું સિંગડું પકડીને એકનું પૂછડી પકડીને છૂટા પડ્યા ભાઈ. ઢીંગણાનો છૂટું પાડ્યું. તું જોયું હોય તો તને થાય ઓહ શું જોયું બે ભાઈ. આ તો બહુ મોટું ગજબ. તમે તો જલો જુગારીઓ ભાઈ મોટા. મોટા ઓલા હો. જીગર વાળા હો ભાઈ. આનું જીગર એટલે આમ ફાડી નાખે. હલવા ના દે. ખૂટિયાને હલવા ના દીધો. મારી સામે મેં જોયું ખૂટિયાને હલવા ના દીધો. આ તો મોટું રહે છે. મારે તો ઓલી ચોપડીમાં લખાવું જ આવું જોઈએ. અને આગળ ચણિયા બોરની બોયડી બોર કે મારું કામ હો. પાંદે બોર. તો ધોમ ખાતા છે ને તમે બોલ. અરે બોર માં ખાવા ગયા ને તો ન્યા પાસે ભીગા ને બોયડી હરગી. બોયડી હેરગી. ત્યાં તો ઝારખંડ નું જંગલ ત્યાં શું હોય પછી નગરા ભૂત થતા હોય. બોયડી ભૂત. એ હારો છે તમે બોયડી નો ભૂત. ખાતા. પછી બોયડી હરગી ગઈ. અને ભૂત જ હતું નકરું. નકરી ચુડેલું જ. ચૂડેલું ને ભૂત હે, બીજી વાત નહીં. અરે કઈ ના થાય ચુડેલ થી. અને ભાઈ પછી નકરી ચુડેલી હતી એટલે અમે પછી છે ને પછી જલા જુગારી કીધું મને કે હવે છે ને આપણે લડવું નથી કારણ કે જલો જુગારી ભાઈ સાચો છે એની રીતે ધરી લઈને થાયકો. ને પછી જલાએ મને કીધું વાહે બેસી જા. જલા જુગારે હું જાદુ કર્યું ખબર નહીં. અને ભાઈ પછી અમે કીધું કે હવે આપણે વયા જાય. હવે આપણે છે ને અહીંયા
ઓગાહે નહીં કેમ કે જાજી મહેનત કરી લીધી પછી પીધો ગાંજો અને ગાંજો? પછી ક્યાં અમે હાલતા થયા એટલે કીધું હું હજી આમાં કલાક 2 કલાક વહી જાહે પછી થોડેક આગળ ગયા ને એટલે એક થઈડી ગધેડી એટલે હાને મેં કીધું કે હાલ ભાઈ બેહી જા હવે પછી બેહી ગયા પછી ગધેડી અડધી માથે કલાક બેઠા બે? થયો. હા ગધેડી એટલે અમને તેમ કે ઘોડી છે એટલે અમે હતી ગધેડી અને ગધેડી ઉપર બેહી ગયા ને કલાક એક થઈ ગઈ કલાક એક થઈ ગઈ. હા ગધેડી ઝારખંડ જંગલમાં કાઢી એટલે એ તો ગધેડી ભાગે નહીં જલા કઈક આઈડિયા માર્યો ને કાનમાં ભરાઈ આંગળી ગધેડી ભાગી એકથી કરી કાન ઉપર આંગળી એકથી કરી કાન ઉપર કલાકે મારે ભાઈ ગોયલ મેં કીધું મારે પીવું પડશે મેં કીધું તો મને કે વાંધો નહીં તો આને આજથી હવે એકલો જ મોકલવો છે. ઓલી હાંડળી ભલે પકડી જાય. તું નામે જલો જુગારી રહેવાનું કઈ બાજુ રહેવાનું ચપલા કાજુ ચપલા કાજુ જુગારી હા ભાઈ. વાહ મોટા વાહ. કેટલા નામ છે? હવે ઓલા કરો મેરા ખેલ કેસા હોતા હે ચાલ દિખા चल बेटा पन्ना ऊपर ओए તમે यार હવે चल बेटा मेरा एक गंजी पता इसमें डाल दिया और तुमको दूसरा बताऊंगा ચાલ દિખા चल दिखा उठा पन्ना उठा चलो હું તો ભૂલી ગયો લિયો વાલા હા, જલા, દે તો ખરા. ચુડેલ ને બાંધી હાંટિયા પાછળ હો ભાઈ આડી પડતી હતી ને પછી ભાઈ ચુડેલ ને બાંધી આપણે હાંટિયા પાછળ હાંજે પાછળ હો, એક અને બે ચૂડેલ બાંધી એ બે અલગ એક પછી તો નજારો તમે જોવો એક પગ આમ ને એક પગ આમ હાંજ્યા પાછળ એને હાંજ્યા પાછળ ચૂડેલ બાંધી અને અમારો હાંટિયો થઈ ગયો આખો ચુડેલ ને પછી એને બાંધ્યો પીપરા નીચે અને ઘડીક થઈ તો પીપરા ઉપર ચડે ઘડીક થઈ તો નીચે પડે અને ભાઈ અમે તો વિચારી કે સિંહ હું બધું હતું તો અહીંયા ભાઈ જતા. આમ ઢીંગણાના ઢોલ વાગે એટલે જલો જુગારી એકલો ભાઈ ઉભો હોય મેદાનમાં જયારે બધી બાજુ ચૂડેલો ઘેરીને ઊભી હોય જલો જુગારી હટકે નહીં હોય મજાનો વચમાં ઉભો હોય અને ભાઈ પછી સાયકલ કાઢી અમારી જીપ સિવાય ઓગાહે નહીં કેમ કે જાજી મહેનત કરી લીધી પછી પીધો ગાંજો બે એક આ નો મિત્ર તો કોઈ પીધેલ હાલતમાં નથી આ ભાઈ ઝારખંડ થી આવેલા પણ નથી હવે આ ભાઈ એવી કોમેડી કરે છે કે અમારાથી છે ને હવે કંટ્રોલ નથી થતું દાંત આવી જ જાય છે આગળ કઈ બોલવાનું કઈ એ રીતના અલગ અલગ બોલે છે ને આમાં અમારાથી દાંત કંટ્રોલ જ નથી થતા એટલે વિડીયો અમે એન્ડ કરી બરોબર. વિડીયો નો એન્ડ આવતો જ નથી અને આગળ કઈ સ્ક્રિપ્ટ અલગ પૂરી થતી જ નથી દાંત જ આવ્યા રાખે હજી દાંત આવે એનું કઈક વિચારીએ હાંડિયા નેક્સ્ટ વિડીયો હવે હારો ગધેડી ને બધું કુટિયા ને બધું વિચારીને તો અમને દાંત જ આવે હે એટલે હે ને આ વિડીયો અમે એન્ડ કરી છે નેક્સ્ટ વિડીયોમાં અમે પૂરેપૂરી કોશિશ કરશી આ જો તમને આ જલાભાઈ વિડીયો પસંદ આવે જુગારીને અને આ બેને લઈ લે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આ બે આવશે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરતા જાજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ વિડીયો બનાવવો હોય તો કોમેન્ટ કરી દેજો